સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ મહારાજની જય। ધર્મ કો હર હરે કૃષ્ણ જી તમે ભક્ત પતિ ભગવાન વર માંગુ છું, દયાનિધિ તમે દાસન આપો છો દાન વર માંગુ છું। નિર્વિકલ્પ ઉત્તમય દેવ નિશ્ચયનાથ તમ વર માંગુ છું। અલબેલા તમાયા ગલે હું અરજ કરું એ સારું દેવર માંગુ છું। મહાત્મા જ્ઞાને સહિત હરે એકાંતે કે ભક્તિ દેવર માંગુ છું। ત્રેતા રહો તવા ચરણમાં બીજે રહો સદા વિરક્તિ દેવર માંગુ છું। ઓમા તમારો ભક્ત પણો હરે એમાં કોઈ પ્રકાર દેવર માંગુ છું। દોષ ન રહે કોઈ જાતનો હે આપો ધર્મ કો માર દેવર માંગુ છું। તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નાવ થાય દેવર માંગુ છું। સંગ એકાંતિકા ભક્તનો મને નિત્ય આપો મુનિરાય દેવર માંગુ છું। દાસ તમારા દાસનો મને રાખો નાથ જો દેવર માંગુ છું। પ્રેમાનંદની વિનંતી સાંભળજો ત્યામાં જરૂર દેવર માંગુ છું। ધર્મ કો હરી કૃષ્ણ જે તમે ભક્ત પતિ ભગવાન દેવર માંગુ છું। દેવર માંગુ છું। દેવર માંગુ છું। શ્રી હરિ કૃષ્ણ મહારાજ જય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ। હવે વજન લાગશે ઘનશ્યામ નો આ રહ્યો
જય ઉભે રહ્યો તમે મોટો હાલ લાવ્યા, હું મોટી ચોકલેટ આપું. આમાં કાઢવું પડશે આમાં. હાલ ચાટલું. શ્રી હરિ કૃષ્ણ મહારાજ સર્વાવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ સ્વસ્તદેવં તમ હરિ કૃષ્ણ મનોહરમ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણ મહારાજ જય. જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, મહામુક્ત મુક્તાનંદ સ્વામીકૃત ઉદ્ધવ ગીતા ચાલી રહી છે. પ્રસંગ કાલે તો પૂનમ હતી, પરમ દિવસે શું આવ્યું હતું મને ખબર નહીં. ભક્તિનું બરાબર છે, એ ભક્ત વાલા ભગવાનને એના આગલા દિવસે મતલબમાં તત્વજ્ઞાનની વાત કરી રહ્યા હતા ઉદ્ધવજી નંદ બાબાને, યશોદા મૈયાને. તમે ભગવાનને નિર્લેપ સમજો, નિરંજન સમજો. ભક્તોની રક્ષા ભગવાન કરે છે. ઠાકોરજીને કોઈ કર્મ લાગતું નથી. આ બધું પરમ દિવસે આવ્યું હતું, તોય ભગવાન પ્રગટ થાય છે. 3 ગુણમાં રહીને ક્રિયા કરવા છતાં પરમાત્મા 3 ગુણથી પર રહે છે. નવો ખેલ શરૂ છો સિસોટીનો. અરે એવો મહિમા અનંત પાર, કહેતા શેષજી પામે ન પાર. કૃષ્ણ નિર્ગુણ અંતર્યામી, એ છે મુક્તાનંદના સ્વામી. એ આવ્યું હતું છેલ્લું, બરાબર. 8 પદ પૂરા થયા, એટલે 8 કડવા, પછી એક પદ આવે. 4 કડવા પૂરા થાય, હવે બીજું પદ આવ્યા. નંદરાય સુનો નિર્ગુણ મોહન, કૃષ્ણ દેવ સુખકારી રે. પુત્ર નહીં પુરુષોત્તમ કેના, પુત્ર નહીં પુરુષોત્તમ કેના. લેજો વાત વિચારી રે. સર્વાત્માએ પુત્ર સહુના, માત પિતાએ ને જાણો રે. સર્વમાં પૂર્ણ ને સર્વથી ન્યારા, સર્વમાં પૂર્ણ ને સર્વથી ન્યારા. પ્રગટ શ્રી કૃષ્ણ પ્રમાણો રે. નંદરાય સુનો નિર્ગુણ મોહન, કૃષ્ણ દેવ સુખકારી રે. કૃષ્ણ દેવ સુખકારી રે. એ નંદ બાબા સાંભળો,
પરમાત્મા નિર્ગુણ છે. અહીંયા અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત શબ્દ એકનો એક, શાસ્ત્રનો, વેદનો, ઉપનિષદનો, અર્થ બે. આપણે સાકારવાદી કહેવાય. સાકારવાદીને નિર્ગુણ શબ્દ આવે એટલે સંતો શું અર્થ કરે? માયિક ગુણ નથી, સત્વરતમ. એ માયિક ગુણ છે, એનાથી ઠાકોરજી પર છે, માટે ઠાકોરજીને નિર્ગુણ કહેવાય છે. ત્યારે અદ્વૈતવાદીઓ નિર્ગુણ શબ્દનો અર્થ એ કરે, નિર્ગુણ એટલે ભગવાનમાં માયાનો ગુણ નથી. પણ સાકાર તો કે જ નહીં. હે બાબા, ભગવાન નિર્ગુણ છે. મોહન કૃષ્ણદેવ સુખકારી, સુખને આપનારા, સુખ કરનારા એવા પરમાત્મા એ તમારે ત્યાં દીકરા તરીકે પ્રગટ્યા છે. પણ દીકરા સમજતા નહીં હો. પુત્ર નહીં પુરુષોત્તમ કે ના લેજો વાત વિચારી. એ પુરુષોત્તમ છે, પુત્ર નહીં માનતા. હા, મારો દીકરો કરતા નહીં. ઘનશ્યામ નાના હતા ને ત્યારે પુત્ર ભાવે પ્રેમ હતો, ધર્મ ભક્તિ ને. પછી ઘનશ્યામને એમ થયું કે હવે માતા પિતાની આયુષ પૂરી થવા આવી છે, હવે આમના મને પુત્ર માનીને જો પ્રેમ કરશે તો જેવું સુખ આવવું જોઈએ ને જે આનંદ થવો જોઈએ એવો ન થાય. એટલે ધર્મદાદા બીમાર પડ્યા ત્યારે ભગવાનને દિવ્ય રૂપે દર્શન આપ્યા, પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો. અને ભક્તિ માતા એ બીમાર થયા ને જવાના થયા, દેહ ત્યાગવાના, ત્યારે ભગવાને દિવ્ય રૂપે દર્શન આપ્યા. મને તમારો દીકરો માનતા નહીં, હું દીકરો આખા દુનિયાનો બાપ છું. શું? હા. અને પછી ભક્તિ માતાએ હાથ જોડ્યા. હે, તો પછી હવે તમે મને મોક્ષની વાત કરો, એમ કરીને હરિગીતાની શરૂઆત થાય સત્સંગી જીવનમાં. એટલે અહીંયા કહ્યું કે તમે માનતા નહીં દીકરો. જોકે એને નિશ્ચય તો ભગવાનને થયેલો, બધા ચમત્કારો બહુ થયા ને. પછી ગર્ગાચાર્ય કહેલું, વચનામૃતમાં આવે છે, ગર્ગાચાર્યના વચને કરીને પ્રતીતિ આવી. પછી કે આ તો ભગવાન છે. પછી વ્રજવાસીઓને બધાને ભગવાનપણાનો નિશ્ચય થયો. ઉદ્ધવજી કહે છે એ પુરુષોત્તમ નારાયણ છે, લેજો વાત વિચારી. એટલો જ માનતા ને. એ કેવા મોટા પુરુષોત્તમ? તો કે સર્વાત્મા. ભગવાન સર્વમાં રહેલા અંતર્યામી છે. સર્વાના આત્મા એટલે કયા? સર્વાત્મા. એક વચનામૃત છે, શરીરી એટલે કહ્યું સર્વાત્મા. ભગવાનને વિશેષણ લાગે. એક કોઈ જતા નહીં હો, જરાક તત્વજ્ઞાન આવ્યું છે, હું લાંબુ નહીં કરું. સર્વાત્મા એ પુત્ર સહુના, માતા પિતા એને જાણો. સર્વમાં પૂર્ણ ને સર્વથી ન્યારા પ્રગટ શ્રી કૃષ્ણ પ્રમાણો. એ આમ ગણો તો બધાના દીકરા, આમ ગણો તો ભગવાન બધાના માતા પિતા છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, એટલે કે છે માત પિતા એને જાણો. સર્વમાં પૂર્ણ અને સર્વથી ન્યારા. ઉપનિષદનો શ્લોક. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદસ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. અહીંયા જ કે છે ભગવાન પૂર્ણ છે. આપણને ઈચ્છા કરે છે
એક ઈચ્છા પૂરી થાય તો બીજી, બીજી પૂરી થાય ત્રીજી, એટલે આપણે અપૂર્ણ છીએ. સમજ્યા? ભગવાન પૂર્ણ છે. પછી ભગવાન કોઈને ઐશ્વર્ય સામર્થ્ય 33 કોટી દેવોને, ઋષિ મુનિઓને, ભક્તો સાધના કરે એને બધાને ઐશ્વર્ય સામર્થ્ય આપે છે, છતાંય પણ પૂર્ણ છે, ઓછું થાય નહીં. અનંત કોટી બ્રહ્માંડો પોતાના ઐશ્વર્ય સામર્થ્યથી ઠાકોરજી સર્જે છે, છતાંય પણ પૂર્ણ. આનો અર્થ એ થાય. એ આપણી પાસે કરોડ રૂપિયા હોય, 1.25 લાખનો દાન આપીએ ઘટે, બરાબર? ફરવા જઈએ 25 લાખ વાપરીએ ઘટે. એક દિવસ એવો આવે કરોડ પૂરા થઈ જાય. ઠાકોરજીમાં એવું નથી. ગમે એને ઐશ્વર્ય સામર્થ્ય આપે. જેટલા દેવો દાનવો માનવો જેટલા છે ને, જેટલા પાસે વિશેષ ઐશ્વર્ય સામર્થ્ય છે, બધી મૂળ ઠાકોરજી પાસેથી આવેલી છે, પણ છતાંય ઠાકોરજી પૂર્ણ, એમાંથી ઘટે નહીં, એટલે તેને ભગવાન કહેવાય. મુકેશભાઈ અંબાણી આટલા મોટા ધન કુબેર છે, પણ એ બધે અહીંયા 5 અબજનું ને, અહીં 10 અબજનું દાન ને, અહીંયા 100 કરોડ ને, અહીંયા 500 કરોડ ને, ઘટવા મળે ને. પણ ઠાકોરજી બધામાં ઐશ્વર્ય સામર્થ્ય, બધામાં અંતર્યામી રૂપે રહ્યા, સર્વ વ્યાપકપણે રહ્યા છે, છતાંય સર્વમાં પૂર્ણ ને સર્વથી ન્યારા પ્રગટ શ્રી કૃષ્ણ પ્રમાણો રે. જોયું? હરે અનંત બ્રહ્માંડ ના એ જ છે કરતા, અનંત બ્રહ્માંડ ના એ જ છે કરતા, પુરુષોત્તમ પરબ્રહ્મ રે. કૃષ્ણ વિના કરતા નથી બીજો, એ જય લોકે કમર મારે. નંદરાય સુનો નિર્ગુણા મોહન, કૃષ્ણ દેવ સુખકારી રે. બૃહસ્પતિના શિષ્ય છે એટલે તત્વજ્ઞાન ભરપૂર ભર્યું છે ઉદ્ધવજીની અંદર, એટલે અહીંયા તત્વજ્ઞાનની વાત કરે છે. અનંત બ્રહ્માંડના એ જ છે કરતા. તત્વજ્ઞાનની સામે તત્વજ્ઞાની હોય ને તો એને મજા આવે, એવું હોય. પ્રેમીની સામે પ્રેમી હોય જ મજા આવે. તો અનંત બ્રહ્માંડના એ જ કરતા ઠાકોરજી જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, અનંત કોટી બ્રહ્માંડનું સર્જન એ કરે છે તો પ્રકૃતિ પુરુષ, પણ છતાંય નામ આનું આવે. કેમ? સાઈન કરી હુકમ થયો પછી પહેલા માટે કરતા, બીજા દ્વારા કરાવે છે માટે અકર્તા. એ સમજવાનું. તો એ જ છે કરતા. દેખાય ભલે નહીં, મોદી સાહેબ દેખાય પણ ત્યાંથી ઓર્ડર ફાટે તો જ અહીંયા ભૂપેન્દ્રભાઈ કરી શકે ને. બસ કરતા થકા અકર્તા. જુઓ તો એટલે અહીંયા કહ્યું છે, એ પુરુષોત્તમ નારાયણ તમારે ઘરે બાળક બનીને આવ્યા છે, એને તમારો દીકરો માનતા નહીં, નકર ખામી રહી જાહે. તે જુઓ ને, મહારાજને પુરુષોત્તમ જાણવામાં જરાક કાચપ રહેતી હતી, રામદાસભાઈને, પછી થઈ ગયું પાકું. પછી ભાયાત્માનંદ સ્વામીને તે એકવાર તેની સવાલ કર્યો ગુણાતીતાનંદ સ્વામીને, સ્વામી બધાને ઉપાડી ગયા, હું હજી એમ નામ છું, 117 વર્ષની ઉંમર થઈ ગઈ. કોની? ભાયાત્માનંદ સ્વામીની. સ્વામી કે તમે તો વડીલ છો. કારણ કે સ્વામી નવા સાધુ થયેલા ને ત્યારે શરૂઆતમાં મુક્તાનંદ સ્વામી ભેગા રહેતા, પછી બ્રહ્માનંદ સ્વામી ભેગા રહેતા, અને પછી પાછા આત્માનંદ સ્વામી ભેગા ગયા. એટલે કે તમે વડીલ છો મારા માટે, પણ તમે મને સામે હાલીને પૂછ્યું છે તો કહું. બોલો કે મહારાજ જેવા છે ને એવા તમે જાણ્યા નથી. એ પુરુષોત્તમ પરબ્રહ્મ અક્ષરાત પરતઃ પરઃ ન તત્સમઃ આવા છે, અને તમે એ જાણતા નથી, બીજા જેવા જાણો છો. હું બધું બરાબર સમજી ગયા ને?
માટે એવા જાણો, સમજણ દઢ કરો, ઉપડશે. કારણ કે તમારા ઉપર બહુ હેત છે મહારાજને, અને શુદ્ધ સર્વોપરી ઉપાસનાનો આ ભાવને કારણે ઠાકોરજીને જરાક એમ થાય છે કે માટે લેવા નથી આવતા. અને પછી સત્સંગ કર્યો ભાઈ, ગુણાતીત જ્ઞાન ઉતાર્યું અને ઠાકોરજી આવ્યા, પોતાને ખબર પડી ગઈ. પછી કહ્યું ને શિવલાલ શેઠને, કાલે બપોરે હું જવાનો છું ધામમાં. સમજણ ડટ થઈ ગઈ. એવું છે. તો તમે દીકરો માનોમાં, પુત્ર નહીં પુરુષોત્તમ છે એ. કૃષ્ણ વિના કરતા નથી બીજો એ જ અલૌકિક મર્મ. ભગવાન વગર કોઈ કરતા નથી. અમુક ધર્મના લોકો કર્મને કરતા માને ને. કોણ? હા, તો મહારાજે વચનામૃતમાં ખંડન કર્યું કે નહીં, ભગવાન પુરુષોત્તમને કરતા નથી સમજતા, એના જેવો મહારાજ કે કોઈ પાપી નથી. આવું બોલ્યા. પંચ મહાપાપ કરતા મોટા પાપી. આ ટાઈમ મગજમાં ઠરાવી દેવાનું. દેખાય ભલે બીજું, પણ છતાંય ઓર્ડર છે એટલે કરતા ઠાકોરજીને જ સમજવાના. કર્મફળ પ્રદાતા પણ ઠાકોરજીને જ સમજવાના. કૃષ્ણ વિના કરતા નથી બીજો. બોલો, એ જ અલૌકિક મર્મ. જો મર્મ શબ્દનો ઉપયોગ કર્યો છે, બહુ કઠિન છે. એવા સમજવા, ભાત ભાતની સમજણ હોય એ તો અહીંયા હું તમે ડાયા થઈ ગયા પછી એકલા સત્સંગ હાલતા હોય ને, એ જે મૂળ અંદર હોય ને એ બધું બહાર નીકળે. એક પૂજારી હરિમંદિરના 25 વર્ષ સેવા કરી પૂજારી તરીકે. પછી સંતો ગયા ગામડે, ઉંમર થાય ને પછી સત્સંગ હાલે ને, વાતચીત થતી છે આમ બેહીને. તો કે દાદા 25 વર્ષ સેવા કરી ભગવાનની, સવારે વહેલા ઉઠીને એ ભગવાનની ઘંટડી વગાડી, આરતી વગાડવાની ને પછી આરતી ગાવાની, થાળ ધરાવવાનો, સ્તુતિ કરવાની. તમારે કેટલો સમય 25 વર્ષ તમારા ગયા. હવે તો તમારે ધામ રોકડું ને દાદા. હવે તો તમને અંતરમાં મનાઈ ગયું ને મારું કલ્યાણ થાય. તો કે કોને ખબર ઉપર ધામ છે કે શું છે. લે હાલે જો બોમ્બ ફોડ્યો. પૂજારી બોલ્યા આવું. જા એટલે પૂજારી ભલે હાવ ભાવથી વાઘા ધરાવે ને આરતી કરે ને થાળ જમાડે ને પછી ખાનગીમાં પૂછો ને તો જે હોય એ નીકળે. એ કે આ તો બધું ઠીક છે, હરિભક્તો ભેટ મૂકે છે તો સમજ્યા જોબ કરીએ છીએ. બાકી કોને ખબર ઉપર અક્ષરધામ છે શું છે. બોલો, નાસ્તિકના શબ્દો નીકળે. આ બનેલો પ્રસંગ. એમ આપણું એવું જ છે. અત્યારે તો હું કહું એમ આ પડ્યા કરો, પછી ભેગા થઈને કે આ તો બધું લખ્યું છે, કોને ખબર ઉપર કોણ જોઈ આવ્યો. લે હાલે ઘનશ્યામ સામે કેવી સમજણ છે તમારી. છે ને અક્ષરધામ ઉપર તો વાંધો નહીં. પછી પૂજારી જેવું થાય પ્રોબ્લેમ થઈ જાય. બોલો, ઝીરો થઈ ગયું બધું. હા, પછી વર્ષ સેવા કરી, પૂજા કરી, બધું ઝીરો થઈ ગયું. હા, સમજણ કાંઈક આપણામાં નથી ને. હોય હો. બોલો દાદા ક્યાં ગયા? આ આવ્યા. એને પૂછો ખાનગીમાં તો જે હોય એ નીકળે. એવું ખાનગીમાં અહીં હોય ને એ જ નીકળે. કયો અક્ષરધામમાં જવું ને દાદા? ઉપર છે અક્ષરધામ કે વાદળા છે? છે ઉપર છે, ઉપર ધામ. એમ મને તો વાદળા દેખાય છે. આવા નાસ્તિક પૂજારીના રૂપમાં હોય છે. બોલો, આ બનેલો પ્રસંગ. એટલે જરા માઇન્ડ ખુલ્લું રાખવું. કથામાં જ્યારે વર્ણન આવતું હોય ને ત્યારે મનને સમજાવવું. મન વિદ્રોહ કરે ને એને સામે લડાઈ લેવાની હોય. એટલે એ પેલા મનાવવું પડે ને. અરે ચેતન રૂપ શ્યામળિયો વાલો, વેદવદેય મવાણી રે. મુક્તાનંદના નાથને સેવો, મુક્તાનંદના નાથને સેવો.
જન સુખકારી જાની રે, જન સુખકારી જાની રે, ચેતન રૂપ શ્યામળિયો વાલો. આપણે ચેતન છે તો ભગવાન તો હોય ને, ચેતનના પણ ચેતન. વેદ વદે એમ વાણી, આવું કોણ કહે છે? તો કે વેદ. મુક્તાનંદના નાથને સેવો જન સુખકારી જાણે. શું કામ ભગવાનની સેવા કરવી? કે બધાને સુખ ઈ આપે છે. વંશવિષયના સુખ એ આપે છે, દેહના સુખ એ આપે, મૂર્તિનું સુખ એ આપે, ઇન્દ્રનું પદવીનું સુખ, બધું ત્યાંથી જ આવે. મેન પાવર હાઉસ. શું મેન પાવર હાઉસ ઠાકોરજી છે. એટલે કહ્યું છે ભગવાનને ભજો, અહીંયા તમે મજા કરો છો એ બધું એ મોકલે છે, એમ કે છે. જન સુખકારી જાણી કયો આમ છે. જેટલું સુખ છે અનંત કોટી બ્રહ્માંડોમાં એ ત્યાંથી શેર આવીશ. જરાક શેર હો, ન તો ધોધ છે મોટો મોટો ધરો પીડ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં કહું તો અક્ષરધામમાંથી મત્સર્યું મૂતર્યું. એક તો મત્સર્યું આવડું એવું ને, એનો પાછો પેશાબ કેટલો હોય. એ ન્યાથી પ્રકૃતિ પુરુષના લોકમાં આવ્યો, અને પ્રકૃતિ પુરુષમાંથી પ્રધાન પુરુષના લોકમાં, ત્યાંથી વૈરાજ પુરુષમાં, ત્યાંથી બ્રહ્માદિક ઈશ્વરોમાં, અને ત્યાંથી દેવતાઓમાં, અને ત્યાંથી કરતાં કરતાં પાછા બિલ ગેટ અંબાણીની લઈ ગયા, અને એમાં જરાક વિદ્યો અહીં એમાં જલસા કરીએ આપણે. હાકોટા કરીએ ભાડે રહેતા હોય તોય. કેમ છે? મજા મજા કે છે ભીખુદાનભાઈ કે ને. આમ ગામડામાં ડોહા છે ને, ઓલો કમર દુખતી હોય ને તે બે આમ વાહદીને બેહે, ટેકો એકાબીજાને ટેકો રહે ને, કમર દુખતી હોય એટલે. અને બે પાછા કોઈક લાગે બીડી થાય, તારી પાસે બીડી? બીડી નથી. હું લુખા હાલી નીકળ્યો. એટલે લુખો તું છો કે? હું લુખા હાલી નીકળ્યા કે. બીજા પાસે કોકની પાસે હોય ને બીડી લે, પછી કહે બાકસ આપો ને. પાછા બીડીયું ભાડે નહીં પણ મફત નહીં, મફતની બીડીયું પી અને હામાં વાંચથી ટેકા દે. અને પાછા કે હા તમારે આમ મજા છે? કેમ? મજા જલસા છે. લો, ક્યાં જલસા માને છે આ જીવ? ક્યાં જલસા છે? આવું છે. અહીં જલસા મનાઈ જાય મને અને તમને તો ઓલા જલસા રહી જાય. એટલે આ મત્સરિયાનું દ્રષ્ટાંત યાદ રાખવું કે મારે સારી ગાડી વાડીને લાડી છે ને, મને અહીં બહુ મજા આવે છે, તો અહીં તો જરાક જઈને આવી છે સુખની. ત્યાં તો દરિયો સુખનો દરિયો. સુખ સુખ જી આ સુખના દરિયા જોયું. એ યાદ રાખીએ તો ત્યાં ઈચ્છા થાય. અહીંયા જ મનાઈ જાય પૂર્ણ કામ પણ. હે ગયા ઘરવાળી પતિકૃતા છે, છોકરા ડાયા છે, મહિને 5-5 લાખની આવક છે. કોઈને સામે લાંબો હાથ કરવો પડે એમ છે નહીં. પછી આનથી જ મોટું સુખ કયું હોય? લો મનાઈ ગયું. આ જ આપણા માટે અક્ષરધામનું સુખ. એક જગ્યાએ પધરામને ગયા, સ્વામી આ અમારી અક્ષરવોડી. એટલે હાલ અક્ષરવોડી અહીં માની લીધી, પછી ઓલી અક્ષરવોડીમાં જવાની ઈચ્છા થાય. આવું છે. તો અહીંયા મુક્તાનંદ સ્વામી કહે છે ભગવાનને સેવો. સેવાનો અર્થ જે કરવા એ થાય. સમજ્યા? હાથ પગથી સેવા કરીએ એ સેવા, મોઢેથી બોલી. અત્યારે હું સેવા કરી રહ્યો છું, તમે સાંભળો છો. એ ભગવાનનો જેને સંબંધ છે, જે ક્રિયા એ કરીને પરમાત્મા સાથે આપણો સંબંધ છે, જોડાણ થયું છે, એ બધી સેવા જ કહેવાય એક અર્થમાં, સૂક્ષ્મ અર્થમાં. માટે ભગવાનને ભજો એવું મુક્તાનંદ સ્વામીએ છેલ્લે કહી દીધું. ઉદ્ધવજી નંદ બાબાને કહે છે, ઉદ્ધવજી એમ બોલતા વળી વીતી સઘળી રાત, પરબ્રહ્મ જાણ્યા પુત્રને જેમ પડે પટોળે ભાત. નંદ જશોદાએ સ્નેહ શું કર્યા ઉદ્ધવને પ્રણામ,
ઉદ્ધવ ઉઠી નાવા ગયા જપતા તે સુંદર શ્યામ. જો કે ભગવાન તત્વ એવું છે, કોઈ પણ ભાવે ભજે ભગવાન એનું કલ્યાણ કરે છે. પણ જે પુરુષોત્તમ નારાયણ છે, એ અમારા દીકરા, એ મારા ભાઈ, એ મારા પતિ, એમ માનીને જે હેત કરે એ તો આખું અલગ કહેવાય. બાકી તો ઠાકોરજી ગમે એ ભાવે ભજે એનું કલ્યાણ કરે છે, પણ ઓલું જે સુખ અને એ જે એ મજા ન આવે. ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એમ માનીને બધા ભજે, ધર્મ નિયમ પાળે તો બધાનું કલ્યાણ કરે. પણ જે સમજણથી આ કોણ તત્વ છે, એમ હું જેનો ઉપાસના કરું છું એ કોણ છે, કેવા છે, એમ માનીને કરે ને એને સુખી વિશેષ આવે અને એને આમ ફુવારા છૂટે. ઠાકોરજીનો રાજીપો એટલો મળે. ઓલાનું કલ્યાણ તો થાય, પણ પેલું કે ને ખજ્જોતથી લઈને ગરુડ પર્યંત મુક્તોના ભેદ, એમ આપણો નંબર આવે. માટે એ કોણ સમજ્યા? તો પછી પેલી લાઈનમાં ગરુડની જેમ. માટે પુરુષોત્તમ નારાયણ, શ્રી કૃષ્ણ આદિ નારાયણ, વાસુદેવ નારાયણ, આ બધા મૂળ તત્વના નામ છે. બહુ નામ છે. અરે ઉદ્ધવજી એમ બોલતા અને વીતી સઘળી રાત, આખી રાત સત્સંગ આલ્યો. જો કારણ કે સંધ્યા સમય આવેલા. અને એવું હોય ને, 10 વર્ષે અમેરિકાથી તમારા ભાઈબંધ મિત્ર સગા સંબંધી આવ્યા હોય, બહુ હેત હોય એ, અને બરાબર હાલના 10 વાગે આવે ને ઠાકોરજી જમાડે ને રાતના 12 વાગે ને પછી જે 10 વર્ષની વાતો થઈ હોય ભેગી. હવે તો ફોન થઈ ગયા, પણ ફોન નહોતા ત્યારે સવાર પડી જાય. હો પડી જાય ને, ખબર ન પડે ને ઊંઘ ન આવે. જુઓ હેત હતું ને એકાબીજાને, હે આખી રાત હાલે. આમ છે એટલે કે છે આખી રાત વીતી ગઈ. પરબ્રહ્મ જાયના પુત્ર ને જેમ પડે પટોળે ભાત. ઉદ્ધવજીનો સત્સંગ કામ કરી ગયો. બાકી પરબ્રહ્મ જાણતા હતા, પણ પાછો મનુષ્ય ભાવ આવી જાય, મારો લાલો એમ થઈ જાય. પડે પટોળે ભાત. પટોળા ક્યાંના પ્રખ્યાત હતા? હા હવે છે, હજી છે. એટલે બોલો, હાથ વણાટ હાથથી કરે, હાથથી ડિઝાઇન કરે, હાથથી વણે, મશીન નહીં. પાટણના પટોળા પ્રખ્યાત છે. એટલે કે છે જેમાં પડે પટોળે ભાત, પછી ગમે એવો હાબુદે ગરમ પાણીમાં બોલે જાય નહીં ડિઝાઇન. અમુકના શર્ટ એવા હોય ને, કપડા અમુકના હાડલા એવા હોય, પાણીમાં બોલો જાય સ્વામિનારાયણ, કલર નીકળી જાય. અને અમુક એવા હોય ગમે એમ કરો તો નીકળે જ નહીં. એમ ભગવાન સર્વોપરી પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી મને ઈષ્ટદેવ તરીકે મળ્યા છે, એમ જીવમાં નિશ્ચય પહેરી જાય એટલે પટોળે ભાત પડી કહેવાય આપણા માટે. ખ્યાલ આવે? હા. પછી ગમે એવા કુસંગીના, ગમે એ વક્તાના, ગમે એના શબ્દો અંદર પડે, ભલે ને મોટા હાય સૌથી લેવલના કહેવાતા હોય ને એ આપણને ઉપદેશ આપતા હોય, પણ જય સ્વામિનારાયણ નિશ્ચયમાં ડગમગાટ થાય જ નહીં. આને શું કહેવાય? પડી પટોળે ભાત. આ તો બોલો કે ને ગુણાતીતાનંદ સ્વામી કેમ ઢેફું એનથી નહીં પલ્લે અને એનથી નહીં પલ્લે. સમજ્યા? પાણીથી પલ્લે ને પેશાબથી પલ્લે. એમાંય બ્રહ્મ સ્વરૂપ સર્વોપરીની વાત કરે કે હા હાચી વાત છે. પછી બીજા સમય કે હા મહારાજ આવા હાચી વાત છે, લે હાલે. ત્રીજો પાછો બીજી વાત કરે હાચી વાત છે. એ આવા કહેવાય મૂતરથી ઢેફું પલ્લે ને પાણીથી પલ્લે, એવા કહેવાય આપણે, એવા ભગત. એવા નહીં. એકવાર પડી પટોળે ભાત, વાતો બધાની સાંભળે પણ સમજણ એમાં ફેરે નહીં. અરે દંડ જસોદાય સ્નેહ શું કર્યા ઉદ્ધવને પ્રણામ. ઉદ્ધવ ઉઠી નાવા ગયા જપતા સુંદર શ્યામ.
પગે લાગ્યા કે બહુ સારું કર્યો, અમને તમે આવો સર્વોપરી નિશ્ચય કરાવ્યો, એટલે અમે એને પુરુષોત્તમ જાણીશું. ઉદ્ધવજી કે હાલો હવે ટાઈમ થઈ ગયો, ના આવું. ઉદ્ધવ ઉઠે નાવા ગયા, પણ જપતા સુંદર શ્યામ. સત્સંગી જીવનમાં લખ્યું, સવારે ઉઠીને સ્નાન કરવા જવું, ત્યારે પથારીમાં બેહીને ભગવત ચિંતન ભગવત સ્મરણ કરતાં કરતાં શૌચ વિધિ કરવા જવું. જોયું? ન્યાય સમય નહીં જવા દેવાનો. બોલો, નકે ત્યાં તો આપણે કામ માટે જ જઈએ છે ને, શરીરની ગંદકી કાઢવા, પણ તોય સ્મરણ નહીં ચૂકવાનું. આવું સત્સંગી જીવનમાં બોલ્યા ઠાકોરજી. તો હાવ નવરા હોય એ તો ભજન નહીં કરવાનું, એ તો વાત જ ક્યાં રહી. આ શૌચ વિધિ કરવા જવું તો જપ છોડવાના નહીં, આવું મહારાજ કહે છે. તો હાવ કાંઈ કામ ન હોય, કેમ બેઠો છું કાંઈ કામ નથી દે, એટલે હાવ નવરો બેઠો હોય, એટલે બેઠો છો તો જપ શરૂ કરી દે ને. દિલ દગડા. એટલે હવારમાં પરમાં આજ્ઞા પાળવાની, એના બદલે લોપી છે, સીધી દોટ જ મૂકી. એવું નહીં. પહેલાં તો બહાર જવાનું ને, 5-10 મિનિટ દૂર હોય ગામથી બહાર, એ ઘેરે ઉઠે ને ત્યાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ કરે, તે શૌચ વિધિ કરે ત્યારે મનમાં બોલવાનું હોય. તે પાછું આવે ત્યાં ઓછામાં ઓછી 15-20 મિનિટ થાય. હજી ગામડામાં તમારે આવી ગયા બધા સંડાસ બાથરૂમ? હા, નહીંતર ગામડામાં હજી અમુક જગ્યાએ નહીં હોતા. તો એ દિશાએ જાય, દિશા નામ જ એ દિશાએ, હું દિશાએ એમ ગામની બહાર ફલાણી ઉત્તર દિશા. તો એ જઈને આવે ત્યાં 20-25 મિનિટ થાય, કેટલા જપ થઈ જાય. એટલે ભગવાન એમ કે છે આપણને કે સમય ખોટો બગાડોમાં, ભલે તમારી દેહની ક્રિયા કરવા જવું તો જપ છોડો નહીં. સમજણ પડે? અત્યારે આપણે બાજુમાં ટોયલેટ હોય તો ઉલટાની આપણે ખોટ ગઈ કહેવાય. ઓલા તો 20 મિનિટ જઈને આવે તો કેટલા જપ થાય. એટલે પવિત્ર દેહે અપવિત્ર દેહે. જોયું? ટોયલેટમાં બેઠા હોય ને તોય મનમાં સામનાનું ચાલુ હોવું જોઈએ. કયો? એટલે સમયનો ઉપયોગ કરી લીધો કહેવાય. સરસ. એ ટેવ પાડીએ ને એટલે તમારે એ પ્રોબ્લેમ છે. ટેવ પાડીએ તો બીજી ટેવ ઘણી પાડીએ હો. તો જપતા સુંદર શ્યામ. ઉદ્ધવજી નાવા ગયા તોય ભગવાનનું સ્મરણ શરૂ છે. જરા વિચારો, મનને પૂછો, ઊંચી આંગળી નહીં કરાવી કે આપણું કેમ છે. ઉઠીને સીધા જ અમુક તો ઉઠીને આમ ગોદડામાં જ આમ ઊંચો મોઢું કે ચા થઈ ગઈ, લે હાલ ચા દેવીનું નામ પહેલાં લે. પછી ઘરવાળી ભગત હોય ને ખીજાય, પણ હું ચા શા મંડી પીડ્યા, પહેલાં ઉઠો, નાવા જાઓ, પૂજા કરો ને પછી ચા આપું. પણ અમુક કે નહીં, ચા પીધા વિના અમારી આંખ્યું ન ખુલે. એટલે મીંદડીને બસોડી આને હાથ ઘેરે ફેરવે ને તે આંખ્યું ખુલે. એમાં ભાઈને પેલી ઘરવાળી ચા બનાવીને આપે ગરમા ગરમ, તો એ આંખ્યું ખુલે ને પછી નાવા જાય. આપણે કંઈ પણ આમ સ્વામી મારી આંખ્યું ખુલે નહીં, ચા ન પીવું ત્યાં સુધી. આમાં બેઠા છો એવા એકાદા? કયો? કેવી ગાફલાની, કેવા ટેવ. એવી ટેવ નહીં પાડવાની, આવી ટેવ પાડવાની. સવારમાં આંખ ખુલાય એટલે ત્યારથી મનમાં સ્મરણ શરૂ. બધું જ થાય, કરનારા બધા જ કરે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ શરૂ જ થઈ જાય. ટેવ પાડી હોય તો, વ્યસન પાડ્યું હોય તો. આ તો 2 દિવસ સ્વામી કે 2 દી પાવર રહે, પછી 3 દી નહીં. એવું નહીં. ભગવાનને જેને રાજી કરવા, જેને કારણ શરીર જલ્દી બાળી નાખવું, તોડી નાખવું, જેને આત્યંતિક કલ્યાણ કરવું છે, અને આવી બધી ટેવ પાડવી પડશે. સ્વામી કે નવરા રહેશું ને ભગવાન ભજશું એવી તો આશા રાખવી જ નહીં. અને જરૂર જ નથી ભજન કરવા માટે, નવરા થવાની જરૂર નથી. બધામાં ભજન થાય, કરવું હોય તો. કયો? એમાં બૈરાને આપણા કરતાં વધારે થાય. એને તમે જાણો છો ને, 1.5 કલાક પહેલાં બાથરૂમ બહાર ન નીકળે. તમે ગમે એટલું બાવણું ખખડાવો ને કે હવે મંદિરે મારે જવાનું મોડું થાય, આરતી વહી જાય ને કથાએ વહી જાય. ખમો હવે 2 મિનિટ, 2 મિનિટની 12 મિનિટ કરે. બોલો, તમારો તો અનુભવ હોય ને, અમારે વાંચી તો સાંભળવાનું હોય, નાનપણમાં જોયું હોય આવું બધું. તમારે તો દરરોજનો અનુભવ થાય ને.
પોણી કલાક પહેલાં ન નીકળે બહાર. સત્સંગી જીવનમાં લખ્યું છે સવારનું સ્નાન સંક્ષેપથી કરવું. શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું, અર્થદીપિકામાં સવારનું સ્નાન સંક્ષેપથી ફટ ફટ ફટ. કેમ? પૂજા કરવાની, મંદિરે જવાનું. એટલે પછી સાંજે શાંતિ હાબુ ઘયા કરવો. પણ એ તમારે બૈરાને પછી જટા મોટી હોય, એ જટાળા જોગી તો ક્યારે ત્યાર થાય કાંઈ નક્કી નહીં. માટે પુરુષો હોય કે સ્ત્રીઓ હોય, ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, સવારનું સ્નાન સંક્ષેપથી, ઉતાવળથી. કે ઉતાવળથી એટલે પાછું કોરું ન રહેવું જોઈએ. આપણે પૂજા કરવાની ને, તમારે પહેલાં પલોઠી વાળીને નાવ ને. અમે સંતો તો ઊભા ઊભા નાહીએ એટલે બધું જ પલ્લી જાય, ક્યાંય કોરું ન રહે. અને ઓલા બાટોઠ ઉપર બેઠા બેઠા નાહી ને કાંઈ નક્કી નહીં, બે ગોઠણ વચ્ચે અહીંયા પછી કોરું રહે, સમજ્યા? અને ઘણા એવા દ્વારે કોરું રહે. બધી હાથ ફેરવીને, હાથ ન ફેરવાની ચિત્રી સડા તો ધોત્યું, તમારે ધોત્યું ન હોય ને, સમજ્યા? હાથ ફેરવીને પછી છેલ્લે હાબુ હાથ ધોઈ નાખવાના. પણ કોરું એટલું નહીં રહેવા દેવાનું. એક તો ટોયલેટ ગયા હોય એટલે અપવિત્ર હોય, પાછું પૂજા કરવાની હોય. એમાંય જો બે ગોઠણ વચ્ચે અહીં ખબર ને, બેહીન જે નાય છે ને એના માટે. અમારે તો અમે તો, હું તો સાધુ છાપે કોઈ દે બેહીન લગભગ નાયો જ નથી. ઊભા ઊભા ટેવ. નહીતર અમારે તો ધોચતું જ કોરું રહે. પહેલાં પ્રથમ 4 મીટરનું લાંબુ લાંબુ, 4 મીટર હે સંક્ષેપમાં નાવાનું થઈ ગયું જાય જમનાય, પછી કોરું હોય. એટલે ખાસ બહેનો ભાઈઓ, ઉતાવળથી નાવાનું લખ્યું છે એનો અર્થ એ છે કે પેલા હાબુ ઘિયા નહીં કરવાનું. તિલક સાંલો કાઢી નાખો, બગલમાં દઈ દેવો જરાક, પૂરું. અમુક તો 3 વાર ના હોય ને 3 વાર હાબુ દે. બોલો, આપણી નાચના જોયા અમે. સવાર બપોર સાંજે 3 વાર. મેં કહ્યું પણ 3 વાર એ કે મને ફાવે નહીં, મારે હાબુ ચોપડવા જોઈએ. એટલે કેટલી વાર લાગે નાતા? આ બરાબર, આ બગલ ગંધાય ને તિલક સાંલો સવાર કાઢો, નવો કરવાનો એટલે જરાક ચોપડી દઈ. એટલે સંક્ષેપમાં સ્નાન કરવું. આ પોણી કલાકે બહાર નીકળે ને પછી કાપ ક્યાં આવે? પૂજા ઉપર. હાલો મોટું થઈ ગયું, હમણાં મંગળા થાય, ફટાફટ. આવું છે. એટલે શાંતિથી સ્નાન કરવું રાત્રે સૂઈએ ત્યારે, અને સવારમાં સંક્ષેપમાં. પણ ખાસ ધ્યાન રાખવું, શરીર કોરું ન રહે, કપડું કોરું ન રહે. તમારે સડી પહેરી ના હોય એટલે કોરું ન રહે, પણ આવી રીતે રહે ને, ગાળા બધા રહી જાય. સમજી ગયા ને? તો ઉપડ્યા નાવા ત્યારે પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ જ. એટલે મેં કીધું બહેનોને સારું. કેમ સારું? કે પોણી કલાક બાથરૂમમાં કરે ને પોણી કલાક સ્વામિનારાયણ 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 બોલ્યા કરે. પોણી કલાકના કેટલા નામ થાય એ પાછા દરરોજ ના 360 દીના ગણે તો, એમાં 50 વર્ષના ગણે તો. કરવું હોય તો પણ કરવું હોય તો જુદો સમય કાઢવાની જરૂર જ નથી. હે સવારમાં આમ આંખ ખોલે ને પથારીમાં બેહીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ત્યાંથી ચાલુ કરે, ઠેઠ પૂજામાં ધોત્યા પહેરે ને ત્યાં કેટલા નામ લેવાય. લઈએ તો ને પણ હે માટે એ શરૂ કરી દઈએ. એટલે જુદો ટાઈમ કાઢવો નહીં. એટલે મુક્તાનંદ સ્વામીએ એટલે આ શબ્દ લખ્યો કે આવા મોટા તત્વજ્ઞાની ઉદ્ધવજી એ રીતે જો સવારમાં સિદ્ધાર્થ નાવા ગયા એટલે જપ કરતા કરતા ગયા. ઉદ્ધવ ઉઠી નાવા ગયા અને જપતા સુંદર શ્યામ, જપતા સુંદર શ્યામ. માટે કાલથી શરૂ, બરાબર? પાછો પાવર ઉતરે એટલે પાછો કહીશ, એટલે પાછો છોડી જાય. એ તો આપણે તો સાયકલના ટાવર જેવા, ટાયર, હા, અને શું કે ટ્યુબ જેવા. હે હવા ભરો એટલે 2-4 દી હાલે ને, તો અઠવાડિયું. બોલો, સાયકલનું ઓછું હાલે, મોટરને વધારે હાલે. ટ્યુબમાં હવા ભરે એટલે થોડાક દી હાલે અને પાછી નીકળે ફરીને ભરવાની. એમ અત્યારે મેં હવા ભરી દીધી ને એટલે જોજો કાલે બધા બહુ યાદ રાખશે. સ્વામીએ કાલે કીધું તો હવે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ છોડવું જ નથી. પણ પાછી ધીરે ધીરે હવા નીકળી જાય તો આપણે ફરીને પાછું આવી જાય. ભગવાનના નામનો મહિમા એવું થાય તોય સારું. માટે ડાયા થઈ જાઓ.
પણ જ્ઞાની હોય ને એના બધું દાતા હોય કે આ હું મંડી પીડ્યો છે. જો આ જ્ઞાની છે, આના જેવા કોઈ તત્વજ્ઞાની ડાયા નહીં, ઉદ્ધવજી જેવા, તો એ પાછું ભગવાન સ્મરણ તો છોડતા જ નથી હો. કારણ કે અમારા વક્તાને એવું હોય, તમને ઉપદેશ આપી પણ અમે તો એ કરતા હોય એમ જ કરીએ. એવા વક્તાની અસર શ્રોતા ઉપર બિલકુલ થાય નહીં. એ કે ભજન કરવું જોઈએ. સ્વામીજીને જુઓ તમે, જય સ્વામિનારાયણ, આવું છે. અરે જે ભજન કરે એને સામે ભજનની અસર થાય, જીવનથી જીવન બને, આચરણથી. સમજ્યા? તે મુક્તાનંદ સ્વામીને કહ્યું હતું પંડિતોએ વડોદરામાં, આ તમારા કરતાં અમે વધારે ભણેલા છીએ, હે અમારી વાકછટા એ જોરદાર. તે કેટલી વ્યસન છોડવાની નવી બધી વાત કરી, કોઈ કાંઈ છોડતું નથી, તાળીયું પાડે, બહુ સરસ બોલ્યા. અને તમે આવ સાદી ભાષામાં વાત કરો તો એ કેમ સુધરી જાય, વ્યસન છોડી દે ને. સ્વામી કંઈ ખોટું ન લાગે તો કહું, બોલો બોલો, કે અમે એ પ્રમાણે જીવન જીવીએ છીએ, હે. અને તમે પોથી માયલા રીંગણા, તમે ઉપદેશ આપો છો પણ પાછા તમે તે હાથમાં પદ્મનું ચિહ્ન હોય તમારા પાસે, સમજ્યા? એ તો એટલે નથી વ્યસન છોડતા, કારણ કે તમે વ્યસની છો. તમારું જીવન શાસ્ત્રપણમાં ને નથી જીવતા ને કેવળ પુસ્તક વાંચીને ઉપદેશ આપ્યા કરો છો, એટલે તમારા ઉપદેશની અસર થતી નથી. આમ છે. અને એ વાત હાવ હાસી. ભલે 5 લાખ માણસો કથામાં બેઠા હોય પણ એને પછી બહાર નીકળીને પોતે બહુ સરસ કથા, બહુ સારી, પણ તે આમાંથી જીવનમાં શું ઉતાર્યું? જય સ્વામિનારાયણ. કારણ કે ઓલો કેનારો એવો હોય તો એનામાં કુટેવ ન હોય ને એ કુટેવની વાત કરે તો ઓલાને અસર થાય, પણ એનામાં જ હોય તો જય સ્વામિનારાયણ. માટે વક્તાઓએ તો ખાસ સાવધાની રાખવાની હોય. જીવન જેટલું જીવે ને એટલી જ અસર થાય શ્રોતાઓમાં. બાકી જય સ્વામિનારાયણ, તાળીઓ પડે, બહુ સારું. એ તો પેલા બધું આ બધા નહીં ગઢવીઓ અને બધા કેવું કરે ત્યારે બધા આપણી કરતાં વધારે તાળીઓ પડે, ચાલુ જ હોય 2-5 મિનિટે. તો પછી બહાર નીકળે લાવેલા. અરે તો ઉદ્ધવજી ભગવત સ્મરણ કરતા કરતા સ્નાન કરવા ગયા છે. સવાર સુધી સત્સંગ હાલ્યો છે. આપણે તો 1 કલાક કથા લાદા ત્યાં મળ્યા બોખલી પોળી કરવા, બોલો. ઓલા સવાર સુધી સત્સંગ કર્યો નંદ યશોદા ને ઉદ્ધવે, તો એ કઈ બગાહા નથી ખાતા. આવું છે. રુચિ જોઈએ, ગમવી જોઈએ. અરે ગોવિંદજી ના ગુણ ગાવતા ને ઉઠ્યા ગોપીના વૃંદ, ગૃહ સમારી દધી મથે મુખે જપે શ્રી ગોવિંદ. હા, જો આને ભગત કહેવાય. દીપક તેજે મણિ જળકે ને શોભે ઘણા શણગાર, કંકણ ખણકે મહિવલોવતા થાય ઘણા ઘણા જણકાર. શું ગોવિંદના ગુણ ગાવતા અરે ઉઠ્યા ગોપી જનના વૃંદ. જોયું? ઉઠી ત્યાંથી જ બોલો. એવું થાય છે આપણે? હા, નથી થતું એવું નહીં. કરનારા બહેનો ભાઈઓ સંતો પાર્ષદો સવારમાં ઉઠે ત્યાંથી સ્મરણ ચિંતન શરૂ. ગોપીઓ ઉઠી ત્યારથી શરૂ થઈ ગયું ભાઈ, કનૈયાના ગુણગાન શરૂ થઈ ગયા. ગૃહ સમારી દધી મથે મુખે જપે શ્રી ગોવિંદ. આનો અર્થ શું થાય? એ બહેનો સવારમાં ઉઠે, ભેંસ્યું દોવે, વાયદું કરે, ફળિયું વાળે, બંગલો વાળે, પણ અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ શરૂ હોવું જોઈએ એમ કે છે. વાક્કા ભક્તો હોય ને એ બહેનો આવું કરે. ઉઠે ત્યાંથી ચાલુ ભગવાનનું નામ. દવા ગોપીઓ જો સવારમાં બહેનોને ઉઠીને પહેલાં તો કરવાનું જોઈએ, ઘર સાફ કરે, કચરા પોતા. એટલે કે છે ગૃહ સમારી દધી મથે, ત્યારે તો ઘેરે ઘેરે દૂધાણું એટલે વલોણું કરવાનું.
વલોણું કરે ને ગમ્મર ગમ્મર હાલતું હોય તોય સ્મરણ ચાલુ હોય. આપણે ક્રિયારૂપ થઈ જઈએ છીએ, એ ક્રિયારૂપ નથી થતા. ક્રિયારૂપ જે થાય ને એને સ્મરણ શરૂ રહે. ક્રિયારૂપ થઈ જાય સ્મરણ ચૂકી જાય, ચિંતન ચૂકી જાય, એને મૂર્તિનું અનુસંધાન ભૂલી જવાય, ભગવત સ્મરણ ભૂલી જવાય. ત્યારે ગોપીઓ ભૂલતી નથી, દધી મંથન કરે છે તોય ગોવિંદના ગુણ શરૂ જ છે. આવું વાતાવરણ હવારના પરમાં શરૂ થઈ જાય ગોકુળમાં 4 વાગ્યાથી. એટલે બહેનોએ તો ભજન સ્મરણ બહુ થાય. થાળ બનાવે 2 કલાક રસોઈમાં જાય, 2 કલાકના કેટલા જપ થાય હે? અને આ પોણી કલાક બાથરૂમની જુદી પછી કયો. અને કપડાં બદલતા કેટલી વાર લાગે? આપણે 10 વાર પહેલી ત્યારે માંડ એકવાર પહેરે. એ વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ હોય તો કેટલા જપ થઈ જાય કે જો ઘેરે જઈને ન સાંભળતા હોય કે આજ કથામાં આવું આવ્યું હતું, તું ચાલુ કરી દે. કંઈ ઉઠવાનું થાય ને ત્યાંથી સમ તમારી ભક્તિ તમારી પાસે રાખો. ભાડા મોટા ભગત હાલ એમ કહી દે તરત. અને જો મુમુક્ષુ હોય તો હા હું કાલથી પ્રેક્ટિસ કરીશ, તરત ખબર પડી જાય. હા સમજી ગયા? માટે ભજન કરવું ને ભજન કરાવવું તમે ચાલુ કરશો ને તો ઘરવાળાને તરત કહેવો હોય, પણ તમે જ નહીં પ્રેક્ટિસ કરો તો તમારું જ્ઞાન તમારી પાસે રાખો. તમે કેટલું ભજન કરો અમને ખબર છે એમ તરત જવાબ આપશે. સમજી ગયા? માટે ચાલુ કરજો. આપણેથી શરૂઆત કરીએ પછી બીજાથી. જોયું આ ગોપી ગૃહસ્થ, ઉદ્ધવજી ગૃહસ્થ, પણ જાગે ત્યાંથી સ્મરણ શરૂ. માટે જીવનમાં ઉતારીને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી લઈએ. હરે કૃષ્ણ મહારાજ હે પદેમ જય રામ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધારમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી વડતાલ ધામની જય. ક્ષાપત્રી લેખન શતાબ્દી મહોત્સવ જય. દર્શન તો ભક્તોને જય સ્વામિનારાયણ. એક હરિભગત તરફથી સંતો જે કથામાં આવે છે એને મોજા શિયાળાની ટાઈટના ભેટ આપ્યા છે. સંતો આવો આશીર્વાદ આપો. એ હરિભગતનું નામનું જ કીધું નથી, નામ દેવાનું. ખંભાત મેદપુરના છે. જય સ્વામિનારાયણ. કાઢતા જાઓ એ આપતા જાઓ. આના પહેલાં ઓસ્ટ્રેલિયાવાળા મહાપુરુષો આવ્યા છે. આજે વિદાય સમારંભ કરીએ. ઓસ્ટ્રેલિયા સંતો, ઓસ્ટ્રેલિયાના મહાન આવી જાઓ. હાલો બે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પાછા ક્યારેક ક્યારેક યાદ કરજો અમને. જય. તમે તો કથા સાંભળો છો? હા. જય સ્વામી. લો ઓસ્ટ્રેલિયા કામમાં હારા આવી છે. ટાઈટ હોય ને બહુ. જય સ્વામિનારાયણ. 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 છે ખૂટી ગયા એ પાર્ષદો આવજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામીજી ઓલા કરી નાખશો, રંગી નાખજો. છે લાવો લાવો. આ પાર્ષદ ભાઈ, પાર્ષદ ભગત. જય સ્વામી. આ છે લ્યો. આ બધા નાના નાના લાવ્યા છોકરા પહેરે એવા. જય સ્વામી. જય સ્વામી. જી મારે નહીં આવતા. મારે આમને આવી જાય, આમને નહીં આવે. લાંબા કરી જો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નાનજી ભગત આ ત્યાગ સ્વામી, ઓલા નાના ત્યાગ સ્વામી. આ સ્વામી બાકી રહી ગયા મારે કાલે. કોણ છે બાકી? હા કોણ? રાજેશભાઈ. રાજેશભાઈ. અનિલભાઈ ઉપાડી. નારાયણ ગાય સ્વામી નારાયણ ગાય.
वाली ताली दोए कर बजाए, वाली वाली ताली दोए कर हे बजाए, नारायण गाए स्वामी नारायण गाए। नारायण गाए स्वामी नारायण गाए। शिव सनकादिक नारद नाचे